જેતપુરમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ, ખેતીની જમીન થઈ રહી છે બરબાદ। 4 ગામના 200 જેટલા ખેડૂતોએ પ્રદૂષણ માફિયાઓ સામે કર્યો વિરોધ, રામધૂન બોલાવી। જેતપુર સાડી ઉદ્યોગમાં પોલ્યુટેડ વોટર ભાદર નદીમાં છોડી દેવામાં આવતા ભાદર નદી પ્રદૂષિત બનતા કાંઠા વિસ્તારના 4 ગામના ખેડૂતોના પ્રદૂષણ માફિયાઓ સામે વિરોધ કર્યો, રામધૂન બોલાવી અને કાર્યવાહીની માંગ કરી। શહેરે તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, તેટલું જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ પણ છે। સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલ યુક્ત પાણીના નિકાલની ગટરો જ બંધ કરી દીધી છે। દરેક કારખાનાઓનું કેમિકલ યુક્ત પાણી શહેરની જુદી જુદી જગ્યાએ આવેલા વોટર કલેક્શન સમ્પમાં ટેન્કર મારફતે નાખવાની અમલવારી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રદૂષણ માફિયાઓ હજુ પણ કેમિકલ યુક્ત પાણી ઠાલવી ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। ભાદર નદી કાંઠાના 4 ગામો જેમાં લુણાગરી, કેરાળી, લુણાગરા, ઉમરકોટ આ ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભાદર નદીના કાંઠે પ્રદૂષણ મુક્ત યુક્ત પાણી વહીને જઈ રહ્યું હોય છે તે જગ્યા પર પહોંચી વિરોધ પ્રદૂષણ માફિયાઓ સામે નોંધાવ્યો હતો। સાથે ભાદર નદીના પટમાં રામધૂન પણ બોલાવી હતી અને પ્રદૂષણ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રદૂષણ માફિયાઓએ ભાદર નદીને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 10 સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સામેલ કરી છે। ઐતિહાસિક ઓળખ સમાન ભાદર નદીના વરસાદને કારણે ચોખ્ખા થયેલા પાણીના ફરી પ્રદૂષિત થઈ રહ્યા છે। આ પાણીનો જથ્થો એટલી મોટી માત્રામાં છોડવામાં આવી રહ્યો છે કે જાણે કોઈ નદી વહેતી હોય। ખેડૂતોએ કરેલા આક્ષેપ પ્રમાણે આ 4 ગામના કાંઠા વિસ્તારના 200 જેટલા ખેડૂતોને આ પ્રદૂષિત પાણીના કારણે ખેતરોને જમીન પણ રણ સમાન બનાવી દીધી હોવાના ખેડૂતો આક્ષેપ કર્યા છે। આ મુદ્દે પ્રદૂષણ બોર્ડ, કચરો તેમજ અત્રેના અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બોર્ડના સ્ટાફ દ્વારા ક્યારેય કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જેથી આ પ્રદૂષિત પાણીમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે। સાથે જો ભાદર નદી પ્રદૂષિત કરનારા માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। રોલ તમારું નામ? મારું નામ ચંદુભાઈ સરવિયા, ગામ ઉમરકોટ। કેટલા લોકો આવ્યા છે અને તમારી માંગ શું? અત્યારે 400 થી 500 ખેડૂત આવ્યા। અમારી માંગ એ છે કે આ લોકો ઉદ્યોગ હાકે એના સામે અમને કોઈ વાંધો નથી, પણ આ પાણી 2 ફાટ ખુલ્લે આલામ જેમ ચોમાસે પૂર આવ્યું હોય એમ ભાદરમાં છોડી દેવામાં આવ્યું છે। આ પાણી ભાદર ડેમ છે, અહીંયા 25-50 ગામને પાણી લાગે છે, તો આ પાણી સિલિકેટ, પ્યોર સિલિકેટ આ ભાદરમાં ન છોડે એ અમારી માંગ છે। અને જો ભાદરમાં છોડશે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું। રોલ તમારું નામ? જમુનભાઈ પાગડા, પ્રમુખ શ્રી ભારતી કિસાન જેતપુર તાલુકો। હવે આજે આપણે જેતપુર તાલુકાના કેરાળી ગામે ભાદર નદીના પુલ ઉપર ભાદર નદીમાં વહેતું પ્રદૂષિત પાણી જોવા માટે આજુબાજુના 7 ગામના આશરે 400 ખેડૂતો એકત્ર થયા છે। આ પાણી એટલું પ્રદૂષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવજંતુ જોવા નહીં મળે। આ પાણીથી ખેડૂતોના પાક ઊભા સુકાઈ જાય છે। જમીનની અંદર આપણે રાજ્યપાલશ્રી કહે કે ઓર્ગેનિક ખેતી, આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી। ખેડૂતો આ બાજુ શાકભાજી વાવતા બંધ થઈ ગયા, શાકભાજી થતું જ નથી, એટલે ખેડૂતોને મોટી નુકસાની છે। ખેડૂતોની પાછળ ખેત મજૂરો છે, એ લોકો પણ બેકાર થાય છે। જમીન બંજર બનતી જાય છે, એની અંદર કોઈ બીજા પાક થતા નથી। એટલે આ પાણી છે આપણા જેતપુર તાલુકાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મામલતદારશ્રી